આજે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો દિવસ। આખું વર્ષ મીઠી લડાઈ ઝઘડો કર્યા બાદ એક દિવસ એવો આવે છે જે ભાઈ બહેનના પ્રેમનો દિવસ છે। રક્ષાબંધન એટલે ન માત્ર રેશમની રાખડી બાંધીને ભાઈ પાસેથી ભેટ લેવાનો તહેવાર, રક્ષાબંધન એ તો ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। આજનો દિવસ ભાઈ બહેનના પ્રેમ એક રેશમના અતૂટ ધાગાથી બાંધે છે। ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન। ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન। બેનનો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે રક્ષાબંધન। શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે। ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે। એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે, ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે। શિશુપાલને તેની ભૂલોની સજા આપવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું, ત્યારે તેમની આંગળી પર પણ વાગી ગયું હતું। ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન, તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ। અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું। જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ કર્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું। આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી। ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે। માછીમારો આ દિવસે નારિયેળ વડે દરિયાની પૂજા કરે છે, તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે। રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે। આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેન માટે બનેલો છે।